ટાટ એચએસ વિષય સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 4 છે. પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે. અગાઉ મેં 1 થી 3 ચેપ્ટર છે મૂકેલા છે. જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે. આ વ્યાખ્યા કોની છે? વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. એમાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. એમાં તમે જોજો કે જે પંખી છે એ આવે એટલે આવશે સ્વામી વિવેકાનંદ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. સ્ત્રી સશક્તિકરણનું પ્રથમ પગથિયું કયું છે? તો જવાબ આવશે સ્ત્રીઓના અધિકારોને સ્વતંત્ર, સમાન અને ન્યાય રીતે ભોગવવાની બાબત. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે. સશક્તિકરણ એટલે શું? જવાબ છે એમ્પાવરમેન્ટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? જવાબ છે એવલિન હંસના મત મુજબ સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ઈસવીસન 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે. સશક્તિકરણનો ખ્યાલ ક્યારથી વધુને વધુ ઉપયોગી થવા લાગ્યો? જવાબ આવશે 1980. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે. આ વ્યાખ્યા કોની છે? મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાઓની સ્વતંત્ર ઓળખ અને અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. જવાબ આવશે રેણુકા પામૈયા. સાતમો પ્રશ્ન છે. આ વ્યાખ્યા કોની છે? મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. આ વ્યાખ્યા છે એ સુશીલા પારીકની છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે. સ્ત્રી સશક્તિકરણ એ કેવી અવધારણા છે? જવાબ આવશે પરિવર્તનશીલ અને બહુ આયામી. ત્યાર પછી નવમો પ્રશ્ન છે. સ્ત્રી સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા છે? ખાસ યાદ રાખજો ચંદ્રિકા રાવલે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે. આ વ્યાખ્યા કોની છે? જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. આ વ્યાખ્યા છે મહાત્મા ગાંધીજીની. ત્યાર પછી 11મો પ્રશ્ન છે. સમાજનું પાયાનું એકમ કયું છે? જવાબ આવશે સ્ત્રી. ત્યાર પછી 12મો પ્રશ્ન છે. ગુજરાતની કઈ સંસ્થાએ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કર્યા છે? જવાબ આવશે સેવા. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે. સેવાનું પૂરું નામ જણાવો. એમાં જવાબ છે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન. ત્યાર પછી 14મો પ્રશ્ન છે. ભારતના બંધારણના કયા આર્ટિકલમાં રાજ્યે સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે? કલમ 14, 15 અને 16. ત્યાર પછી 15મો પ્રશ્ન છે. ઈસવીસન 1901માં ભારત અને ગુજરાતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો એમાં 1901માં જોઈએ તો ભારતમાં છે 972 અને ગુજરાતમાં છે 954. ત્યાર પછી 16મો પ્રશ્ન છે. ઈસવીસન 2011માં ભારત અને ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? તો ભારતમાં 940 અને ગુજરાતમાં 918. ખાસ યાદ રાખજો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. ભારતમાં 940 અને ગુજરાતમાં 918 છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે. ઈસવીસન 2011માં ભારત અને ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ કેટલું હતું? તો એમાં પહેલાં ભારતમાં જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે છે 947 અને શહેરી ક્ષેત્રે છે 926.
ત્યાર પછી આપણે ગુજરાતમાં જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે છે 947 અને શહેરી ક્ષેત્રે છે 880. ત્યાર પછી 18મો પ્રશ્ન છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 0થી 6 વર્ષના વય જૂથના બાળકોમાં બાલિકાઓનું જાતિ પ્રમાણ કેટલું છે? ખાસ યાદ રાખજો 914. ત્યાર પછી 19મો પ્રશ્ન છે 0થી 6ના વય જૂથના બાળકોમાં બાલિકાઓનું પ્રમાણ કેટલું છે? જવાબ આવશે 890. 20મો પ્રશ્ન છે 0થી 6ના વય જૂથના બાળકોમાં જાતિ પ્રમાણ સૌથી વધારે અને સૌથી ઓછું ક્યાં અને કેટલું છે? તો સૌથી વધુ જોઈએ તો મિઝોરમમાં છે. કેટલું છે? 971. ઓછું જોઈએ તો પંજાબમાં છે 846. ત્યાર પછી 21મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ તો આવશે 1975 અને આંતરરાષ્ટ્રીય મહિલા શતાબ્દી તો આવશે 1976થી 1985. આંતરરાષ્ટ્રીય મહિલા દશાબ્દી તો આવશે 1976થી 1985. ત્યાર પછી 5મી પંચવર્ષીય યોજના તો આવશે 1974થી 1978. પ્રશ્ન 22 છે ભારતની સંસદે કાયદાથી મહિલાઓ માટે રાષ્ટ્રીય કમિશનની રચના ક્યારે કરી? જવાબ આવશે 1990. 23મો પ્રશ્ન છે મહિલાઓ સામેના તમામ પ્રકારની ભેદભાવની નાબૂદીના સંમેલનો ક્યારે થયા? જવાબ આવશે 1993. ત્યાર પછી 24મો પ્રશ્ન છે આ વ્યાખ્યા કોની છે? જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. જવાબ આવશે ગાંધીજી. 25મો પ્રશ્ન છે સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? જવાબ છે કન્યાઓને. ત્યાર પછી 26મો પ્રશ્ન છે ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને ગામથી કેટલા કિલોમીટરના અંતરે આવેલી શાળામાં જવા માટે સાયકલ આપવામાં આવે છે? જવાબ આવશે 3 કિલોમીટર. ત્યાર પછી 27મો પ્રશ્ન છે આદિવાસી વિસ્તારના 1થી 7 ધોરણમાં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા શું આપવામાં આવે છે? જવાબ આવશે અનાજ વિતરણ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે ભારત સરકારના કયા વિભાગો દ્વારા સ્ત્રી આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજી સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી આપવામાં આવે છે? જવાબ આવશે આરોગ્ય વિભાગ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ. ત્યાર પછી 29મો પ્રશ્ન છે સમાજના કુરિવાજોથી સ્ત્રીઓના કથળતા આરોગ્ય અંગે જાણકારી કયા કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે? જવાબ આવશે સામાજિક બદીઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય. ત્યાર પછી 30મો પ્રશ્ન છે સ્ત્રીઓને ગર્ભધાન, સ્તનપાન તેમજ બાળ ઉછેર સંબંધિત વૈજ્ઞાનિક જાણકારી કયા કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે? જવાબ આવશે માતૃ કલ્યાણ કાર્યક્રમ. ત્યાર પછી 31મો પ્રશ્ન છે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર કેટલો છે? કુલ સાક્ષરતા દર છે 78.3%. એમાં પુરુષ સાક્ષરતા દર છે 85.75% અને સ્ત્રી સાક્ષરતા દર છે 69.68%. ત્યાર પછી 32મો પ્રશ્ન છે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ શહેરી સાક્ષરતા દર કેટલો છે? તો એમાં પહેલાં ગ્રામીણ જોઈએ તો 61.4% અને શહેરી જોઈએ તો 81%. ત્યાર પછી 33મો પ્રશ્ન છે વિદ્યા સાધના યોજના કયા ક્ષેત્રની છે? જવાબ આવશે શૈક્ષણિક ક્ષેત્રની છે. ત્યાર પછી 34મો પ્રશ્ન છે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ કેટલા ટકા હિસ્સો છે? તો એમાં કુલ જોઈએ તો 40.98% છે. એમાં પુરુષો જોઈએ
તો 57.16% અને સ્ત્રીઓ છે 23.38%. ત્યાર પછી ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારી સ્ત્રીમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રમાં અને ખાનગી સંગઠિત ક્ષેત્રમાં કેટલા ટકા સ્ત્રીઓ કામ કરે છે? તો જાહેર ક્ષેત્રમાં આપણે જોઈએ તો 57.47% અને ખાનગી ક્ષેત્રમાં જોઈએ તો 42.53%. પ્રશ્ન 36મો છે, ગુજરાતમાં સ્ત્રીઓ માટેની કેટલીક મહત્ત્વની યોજનાઓ. એમાં જોઈએ કે યોજનાઓ કઈ કઈ છે. તો એમાં પહેલાં આપણે શૈક્ષણિક યોજનાઓ વિશે જોવાનું છે કે શૈક્ષણિક યોજના કઈ કઈ છે. તો પહેલાં જોઈએ વિદ્યાલક્ષ્મી બોન્ડ, ત્યાર પછી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય, ત્યાર પછી કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ, ત્યાર પછી કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમની જોગવાઈ, ત્યાર પછી કન્યાઓ માટે હોસ્ટેલ, ત્યાર પછી સાયકલ સહાય, ત્યાર પછી સરકારી પોલિટેકમાં અભ્યાસ કરતી કે સરકારી ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા, ત્યાર પછી આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેક કે ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલની સુવિધા, ત્યાર પછી વિદ્યા સાધના યોજના, ત્યાર પછી છે એસએસસી પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ. ત્યાર પછી હવે આપણે આર્થિક ક્ષેત્રે જોઈએ તેમાં કઈ કઈ યોજનાઓ છે એ જોવાનું છે. પહેલાં જોઈએ તો સ્ત્રીઓ માટે તાલીમ યોજના, ત્યાર પછી સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીની સ્થાપના, પછી ખાસ યાદ રાખજો મિશન મંગલમ યોજના. તો એવું પૂછાય કે મિશન મંગલમ યોજના કયા ક્ષેત્રની યોજના છે? તો આવશે આર્થિક ક્ષેત્ર. ત્યાર પછી આજીવિકા કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વ-સહાય જૂથોના ફેડરેશનની યોજના, ત્યાર પછી માતા યશોદા ગૌરવ નિધિ, ત્યાર પછી જોઈએ તો ઘર દીવડા યોજના, ત્યાર પછી વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના, ત્યાર પછી મહિલા સંચાલિત ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહક સહાય યોજના. હવે ત્રીજું આપણે જોવાનું છે આરોગ્ય ક્ષેત્રની કઈ કઈ યોજનાઓ છે, ખાસ યાદ રાખજો. એમાં પેલું છે ચિરંજીવી યોજના યાદ રાખવાની છે, ઈ મમતા બેટી બચાવો યોજના, ત્યાર પછી કસ્તુરબા પોષણ સહાય યોજના, ત્યાર પછી જનની સુરક્ષા યોજના, ત્યાર પછી દીકરી યોજના, ત્યાર પછી આશા વર્કર માટે પ્રોત્સાહન યોજના, ત્યાર પછી છે નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સ્ટાઇપેન્ડ, ત્યાર પછી માતા અને બાળ હોસ્પિટલ માટે સહાય, ત્યાર પછી રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના યાદ રાખજો સબલા, ત્યાર પછી ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના, ત્યાર પછી ચોથું છે સામાજિક ક્ષેત્રે હવે જોવાની છે. તો એમાં જોઈએ તો ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ, ત્યાર પછી ડૉક્ટર આંબેડકર સરકારી છાત્રાલયો, ત્યાર પછી ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન માટે સહાય, ત્યાર પછી કુંવરબાઈનું મામેરું મંગળસૂત્ર યોજના, એ યોજના કયા ક્ષેત્રની છે? તો સામાજિક ક્ષેત્રની છે. ત્યાર પછી માઈ રમાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના, ત્યાર પછી મહિલાઓ માટે સીવણ વર્ગોની તાલીમ તથા આર્થિક સહાય,
ત્યાર પછી સરસ્વતી સાધના યોજના, ત્યાર પછી વિકલાંગ વિધવા મકાન સહાય યોજના, ત્યાર પછી વિધવા પેન્શન યોજના, ત્યાર પછી વિધવાઓના આર્થિક પુનર્વસન માટે તાલીમ અને સાધન સહાય યોજના, ત્યાર પછી છે બળાત્કારનો ભોગ બનેલ મહિલાને આર્થિક વળતર યોજના, ત્યાર પછી વિવિધલક્ષી મહિલા કલ્યાણ યોજના, ત્યાર પછી અભયમ 181 મહિલા હેલ્પલાઇન યોજના, ત્યાર પછી સરકારી મહિલા આશ્રય ગૃહોની સુધારણા, ત્યાર પછી માનસિક રીતે અસ્થિર અથવા HIV કે પછી એડ્સગ્રસ્ત મહિલાઓ માટે આશ્રય ગૃહોની યોજના, ત્યાર પછી સુરક્ષા સેતુ યોજના, ત્યાર પછી છે સમરસ મહિલા ગ્રામ પંચાયત અને સહાય યોજના, ત્યાર પછી પાંચમું છે રમતગમત ક્ષેત્રે જોઈએ તો એમાં તમારે 3 જ યાદ રાખવાની છે. એમાં પહેલું જોઈએ તો મહિલા આત્મરક્ષણ માટેની યોજના પડકાર, ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે મહિલા ખેલાડીઓને શિષ્યવૃત્તિ, ત્યાર પછી અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીઓને પુરસ્કાર યોજના. ત્યાર પછી 36મો પ્રશ્ન છે સ્ત્રીઓના બંધારણીય અધિકારો. સ્ત્રીઓ માટેના બંધારણીય અધિકારો છે કયા કયા છે એ જોવાનું છે. તો એમાં પહેલાં આપણે જોઈએ જીવન જીવવાનો અધિકાર, પુખ્ત વયે લગ્ન કરવાનો અધિકાર, સ્વપસંદગીથી લગ્ન કરવાનો અધિકાર, છૂટાછેડા મેળવવાનો અધિકાર, પુનઃલગ્ન કરવાનો અધિકાર, પતિ કે પિતાના મિલકતમાંથી વારસો કે હિસ્સો મેળવવાનો અધિકાર. ત્યાર પછી ત્યક્તા સ્ત્રી તરીકે પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર. ત્યાર પછી અત્યાચારથી બચવા પતિથી અલગ રહેવાનો અધિકાર, સ્વકમાણી અને સ્ત્રીધન પર સંપૂર્ણ હક મેળવવાનો અધિકાર, નબળા વર્ગની સ્ત્રીઓને મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર. ત્યાર પછી શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનો અધિકાર. ત્યાર પછી શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં અનામત બેઠકો દ્વારા વિશેષ હકો મેળવવાનો અધિકાર. આ બધા સ્ત્રીઓના બંધારણીય અધિકારો છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ કયા કયા છે એના વિશે જોવાનું છે. તો એમાં પહેલું જોઈએ અનૈતિક વેપાર અટકાયત કાનૂન. ખાસ યાદ રાખજો 1956. તેનો મેઇન હેતુ શું છે તો જાતીય શોષણ સામે રક્ષણ. ત્યાર પછી બીજું છે દહેજ પ્રતિબંધક કાનૂન 1961. દહેજના દૂષણની નાબૂદી એનો હેતુ છે. ત્યાર પછી જોઈએ તો ગર્ભપાતને લગતો કાનૂન 1971. એમાં હેતુ જોઈએ તો સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા. ત્યાર પછી બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન 1986. એનો હેતુ છે સ્ત્રીને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવા માટેનું રક્ષણ. ત્યાર પછી સતી પ્રતિબંધક કાનૂન. આ કાનૂન સૌપ્રથમ 1829માં ઘડાયેલો. ત્યાર પછી તેને સંપૂર્ણ નાબૂદ કરી નવેસરથી 1987માં ઘડવામાં આવ્યો. 1987. એમાં હેતુ છે વિધવા સ્ત્રીઓને જીવન જીવવાની સુરક્ષા. યાદ રાખજો કે પહેલાં સૌપ્રથમ 1829માં ઘડાયેલો અને નવેસરથી એ 1987માં ઘડાયેલો. ત્યાર પછી છે કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન 2005. એનો હેતુ છે સ્ત્રીને ઘરેલું હિંસા સામે રક્ષણ. ત્યાર પછીનો છે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન 2013. એનો હેતુ છે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી સામે સુરક્ષાની જોગવાઈ. ત્યાર પછી 38મો પ્રશ્ન છે સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ. હવે આપણે સ્ત્રી કલ્યાણલક્ષી જેટલા કાયદાઓ છે
એ જોવાના છે. તો એમાં પહેલું છે ફેક્ટરી એક્ટ, યાદ રાખજો. ક્યારે ઘડાણો? તો 1948. એમાં સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા, ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવા એનો હેતુ છે. ત્યાર પછી જોઈએ તો કામદાર રાજ્ય વીમા કાનૂન 1948. હેતુ શું છે? તો કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. ત્યાર પછી બીડી અને સિગાર કામદાર કાનૂન 1966. સ્ત્રીઓની રાત્રિ રોજગારીને કે નોકરી પર પ્રતિબંધની જોગવાઈ. ત્યાર પછી છે સમાન વેતન ધારો, ક્યારે ઘડવામાં આવ્યો? 1976. પુરુષ સમકક્ષ વેતન આપવું એનો મેઇન હેતુ છે. ત્યાર પછી છે કૌટુંબિક અદાલત કાનૂન 1984. સ્ત્રીને ઝડપી ન્યાય, બાળ કલ્યાણ માટે અદાલતની રચના. ત્યાર પછી છે કાનૂની સેવા સહાયને લગતો કાનૂન, એ 1987માં ઘડ્યો છે. એનો હેતુ નબળા વર્ગના સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપવી. ત્યાર પછી છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990. સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય. ત્યાર પછી છે કોઈપણ દેશનો મૂળભૂત કાયદો કયો કાયદો કહેવાય? તો જવાબ આવશે બંધારણીય કાયદો. ખાસ આ પ્રશ્ન યાદ રાખજો. કોઈપણ દેશનો મૂળભૂત કાયદો કયો કાયદો કહેવાય? તો બંધારણીય કાયદો.